સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ કેસમાં તપાસ તેજ. મુંબઈ પોલીસના 2 દિવસથી સુરતમાં છે ધામા. એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયકની ટીમની તપાસ શરૂ છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનું આજે પણ સર્ચ ઓપરેશન. તાપી નદીમાંથી કાર્ટેઝ મેગેઝિન મળ્યાની વાત બહાર આવી હતી. આરોપીઓએ ભુજ જતી વખતે રિવોલ્વર તાપી નદીમાં ફેંકી દીધી હતી. તાજેતરમાં મુંબઈમાં ફિલ્મ અભિનેતા સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ થયું હતું અને આ કેસમાં તપાસમાં ગુજરાત કનેક્શન બહાર આવ્યું. મુંબઈ પોલીસે કચ્છના ભુજથી માતાના મઢના મંદિર પરિસરમાંથી 2 આરોપીઓને દબોચ્યા હતા. જોકે બંને આરોપીઓને લઈને મુંબઈ પોલીસ મહારાષ્ટ્ર રવાના થઈ ગઈ હતી, જ્યાં વધુ પૂછપરછમાં ફાયરિંગ કેસમાં રેલો સુરત સુધી પહોંચ્યો હતો. તપાસમાં ખુલ્યું કે આરોપીઓએ ભુજ જતા પહેલા ગુનામાં વપરાયેલી રિવોલ્વર તાપી નદીમાં ફેંકી દીધી હતી. હવે આગળ વાત મહાસંગ્રામની. હાલમાં ઉમરગામ ધારાસભ્ય રમણ પાટકરનું નિવેદન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. મતદાનના દિવસે કંપનીઓમાં રજા છે, પરંતુ બીજા દિવસે મતદાનનું નિશાન એટલે કે આંગળી પર કાળું નિશાન નહીં હોય તો કર્મચારીની રજા કેન્સલ કરાશે. રમણ પાટકરનું આ નિવેદન હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. વલસાડના સરીગામમાં ભાજપની એક પ્રચાર સભાને સંબોધતા પાટકરે આ વાત કરી હતી. नरेश भाई वड़वी जो कांग्रेस के उम्मीदवार थे, यहाँ हमारे साथ है, 50,000 वोट ले गए थे. शंकर भाई भी हमारे साथ है और कांग्रेस के 5 कॉर्पोरेट थे, 6 कॉर्पोरेट थे, उसमें से 5 हमारे साथ जुड़ गए. यानी रमनलाल पाटकर साहब और भारतीय जनता पार्टी ने कांग्रेस उमरगाम को पूरा कांग्रेस मुक्त उमरगाम को बना ही दिया ऑलरेडी. તો આ સભામાં વલસાડ ભાજપ ઉમેદવાર ધવલ પટેલે મંચ પરથી દાવો કર્યો કે ઉમરગામ તાલુકો સંપૂર્ણ કોંગ્રેસ મુક્ત કરી દેવાયો છે. તેમણે મંચ પર હાજર નરેશ તડવીના નામનો પણ ઉલ્લેખ કર્યો. રજા સરકારે જાહેર કરી દીધી છે. એસટીવાળા પણ વિનંતી કરી છે કે તમે પણ રજા આપજો, પણ શરત એક કે રજા આપ્યા પછી બીજે દિવસે તમારા આંગણા ઉપર જો નિશાન નહીં હોય તો તમારો રોજ ભરી આપશે નહીં. આ એસઆઈએ અને યુઆઈએ નક્કી કર્યું છે. લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે અને રાજકીય પક્ષો વિવિધ રીતે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નખત્રાણામાં જનસભા સંબોધી હતી અને ઉમેદવાર વિનોદ ચાવડાને મત આપવા અપીલ કરી હતી. અનુસૂચિત જાતિના અનામત બેઠક પર અનુસૂચિત જાતિના આગેવાનોએ પણ કેસરીયો ખેસ ધારણ કર્યો. ભાજપની આ જાહેર સભામાં અનુસૂચિત જાતિના નેતા નરેશ મહેશ્વરી સાથે 300 જેટલા કાર્યકર્તાઓ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા હતા. અબડાસા વિધાનસભાની અંદર પણ જે પ્રમાણે ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહજી જાડેજાએ અનેક વિકાસના કામોનું વર્ણન કર્યું. અહીંયા અનેક રોડ રસ્તા, આપણા યાત્રાધામ, અહીંયા ઉદ્યોગો, અહીંયા માં નર્મદાના પાણી વધારાના પાણી ખેડૂતો માટે. તો વિનોદ ચાવડા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કાર્યક્રમમાં પ્રચાર કર્યો. 300 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા છે ઓપરેશન લોટસ અંતર્ગત. વાપીમાં સરપંચ સંઘના પ્રમુખના ઘરે લૂંટનો મામલો. લૂંટને લઈને વલસાડ પોલીસનો પર્દાફાશ. આમ આદમી પાર્ટીના નેતા પર લૂંટનું ષડયંત્ર રચવાનો આરોપ મુકાયો છે. દાઉદથી ગેંગ બોલાવી લૂંટ કરાવી હોવાનો આરોપ. આપ નેતા કેતન પટેલની પોલીસે ધરપકડ કરી. પારડી વિધાનસભા બેઠક પર ઉમેદવાર હતા. આમ આદમી પાર્ટીના નેતા પ્રદીપ રાઠોડની પણ ધરપકડ કરાઈ છે. હવે આગળ વાત કરીએ હનુમાન જયંતીની ઉજવણીની. સાળંગપુરમાં કષ્ટભંજન દેવની જન્મ જયંતીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. વિશેષ મારુતિ યજ્ઞનું આયોજન કરાયું, જેમાં 800 જેટલા હરિભક્તો યજ્ઞમાં બેસ્યા.
તો પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યા. ખાસ ચૈત્રી પૂનમ અને મંગળવારનો દિવસ હોવાથી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખૂબ જ મોટી સંખ્યામાં વહેલી સવારથી જ ભક્તો દાદાના દર્શન માટે ઉમટી પડ્યા. सुबह में 5:30 बजे मंगला आरती हुई, 7 बजे शृंगार आरती और इसके बाद सब भक्तों ने मिलकर हनुमान जी को हैप्पी बर्थडे टू सेलिब्रेशन किया। और अभी हनुमान जी को 56 भोग का महाअन्नकूट लगेगा और हजारों लोग यज्ञ में बैठकर हनुमान जी का पूजन कर रहे हैं। आज चैत्री पूर्णिमा दिवसे हनुमान जी महाराज नो जन्मोत्सव से जग विख्यात साळंगपुर हनुमान जी मंदिर खाते आज चैत्री पूर्णिमा हनुमान जन्मोत्सव भव्य भव्य आयोजन કરવામાં આવ્યો છે। એમાં દાદાનો સેલિબ્રેટ કેક કાપી અને સુખડીથી એમનો પ્રસાદ કરવામાં આવ્યો છે અને ભારતના ખૂણે ખૂણેથી લોકો અહીંયા ઉત્સવ મનાવવા માટે આવી રહ્યા છે ને એમાં આજ ખાસ કરીને દાદાને સુવર્ણ વાઘા છે, સોનાના વાઘા આજે પહેરાવવામાં આવ્યા છે અને વાઘાના દર્શન કરી અને અમે ધન્યતા અનુભવી છે અને સાથે સાથે મારુતિ યજ્ઞનું પણ ભવ્યથી ભવ્ય આયોજન રાખ્યું છે। યજ્ઞના દર્શન કરી અમે ભાવ વિભોર થઈ ગયા। સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે હનુમાન જયંતિને લઈ વહેલી સવારથી જ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। વહેલી સવારથી જ ખૂબ જ મોટી સંખ્યામાં જે ભક્તો છે તે સાળંગપુર ખાતે દર્શન માટે આવી રહ્યા છે। ત્યારે આજે હનુમાન જયંતિ હોય અને ખાસ કરીને મારુતિ યજ્ઞનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। અંદાજે 800 જેટલા જે હરિભક્તો છે તે મારુતિ યજ્ઞમાં જોડાયા છે, તે પૂજન વિધિ કરી રહ્યા છે। પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ઉપસ્થિત છે, દસક્રોઈના ધારાસભ્ય બાબુલાલ ચમદાદાસ પટેલ પણ ઉપસ્થિત છે। આપણી સાથે અહીંના જે પૂજારી છે તેમની સાથે વાત કરશું। શું કહેશો, આજે હનુમાન જયંતિ મારુતિ યજ્ઞનું આયોજન શું વિશેષતા હોય છે? આજે દરેક હરિભક્તો છે એ યજ્ઞમાં લાભ લઈ શકે છે અને વિશેષ હનુમાન જયંતિના દિવસે મારુતિ યજ્ઞનું 800 થી 850 પાટલા જેટલા અહીંયા હરિભક્તોએ લાભ લીધો છે આજે અને હનુમાનજી દાદાનું પૂજન કરશે, દાદાનો કેસર જળથી અભિષેક કરશે અને ખાસ જે ગોપાલ સ્વામીએ જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા કરી હતી ત્યારે જે લાકડી રાખી હતી સાથે એ લાકડીનો પણ અભિષેક આજે દાદાની લાકડીનો કરવાના છે। ખાસ કરીને જે હરિભક્તો બેઠા છે તેનો લાભ લે છે તો તેમને કેટલો ફાયદો થાય? જનરલી આજના દિવસે આજે હનુમાનજી દાદાનો બર્થડે કહેવાય અને જે જન્મદિવસના દિવસે જે કોઈ દાદાને હનુમાનજી દાદાની યજ્ઞમાં લાભ લે અથવા હનુમાનજી દાદાનું પૂજન કરે, કોઈ પણ રીતના કોઈ પણ ભક્તિ કરે તો દાદાની વિશેષ કૃપા એની ઉપર થતી હોય છે। ચોક્કસ જે પ્રમાણે જણાવ્યું કે આજે મારુતિ યજ્ઞમાં જે કોઈ પણ વ્યક્તિ બેસે અથવા તો દર્શન કરે એટલે ચોક્કસ તેના ઉપર દાદા પ્રસન્ન થાય છે। પ્રકાશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતે, સાળંગપુર। સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે 250 કિલો કેકનું કટિંગ કરાયું। સાધુ સંતો અને હરિભક્તોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી। વહેલી સવારથી જ કષ્ટભંજન દેવના દર્શન માટે આવી પહોંચેલા ભક્તોની મંદિરમાં ભારે ભીડ જામી। આજે હનુમાન જયંતિ નિમિત્તે ખાસ 250 કિલો કેકનું કટિંગ મંદિરના સંતોની હાજરીમાં કરવામાં આવ્યું। લાખો ભક્તોની ભીડ છે। દાદાને સવારના પહોરમાં મંગળા આરતી, ત્યાર પછી શણગાર આરતી અને ત્યાર પછી ભવ્યાથી ભવ્ય લાખો ભક્તોની હાજરીમાં કેક કટિંગ કરીને દાદાને હેપી બર્થડે સેલિબ્રેશન કરવામાં આવ્યું। દાદાને મહાભોગ એટલે સરસ મજાનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો। દાદાની ભવ્યાથી ભવ્ય રાજોપચાર પૂજા। આજે હજારો માણસો યજ્ઞમાં બેસી અને દાદાનું ભાવ પૂજન કરી રહ્યા છે, ષોડશોપચારથી પૂજન કરી રહ્યા છે। આજે વડતાલ પીઠાધિપતિ આચાર્ય મહારાજ શ્રી પણ આવીને શ્રીફળ ઉમશે। આપણા ગુજરાતના યશસ્વી સીએમ સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આજે દાદાના દર્શન, હેપી બર્થડે કહેવા માટે દાદાને ત્યાં પધાર્યા। હનુમાન જયંતિ નિમિત્તે રાજકોટમાં બાલાજી હનુમાન મંદિરે 51 કુંડી યજ્ઞનું આયોજન કરાયું। આજના દિવસે રાજકોટના 4500 મંદિરમાં હનુમાન જન્મોત્સવ ઉજવાશે। વિવિધ મંદિરોમાં હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ થશે। બડા બજરંગ મંદિરથી નીકળશે ભવ્ય શોભાયાત્રા, સાથે રામનાથપરા વિસ્તારથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન। ઉપરાંત મંદિરોમાં બટુક ભોજનનું પણ આયોજન કરાયું છે।
સંવાદદાતા હાર્દિક લાઈવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, કેવા પ્રકારનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે? હનુમાન જયંતીની ઉજવણીને લઈને ભક્તો કેવા પ્રકારની લાગણી વ્યક્ત કરી રહ્યા છે? ચોક્કસથી આજે સમગ્ર રાજકોટ શહેર છે તે હનુમાનમય બન્યું છે. શહેરના સુપ્રસિદ્ધ બાલાજી હનુમાન મંદિર ખાતે અત્યારે જે ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના બાલાજી હનુમાન મંદિર છે ત્યાં અત્યારે મોટી સંખ્યામાં ભક્તો જે છે એ પહોંચી રહ્યા છે. ભક્તો જે છે હનુમાન જયંતીના દર્શન કરી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે બાલાજી હનુમાન મંદિર ખાતે અત્યારે જે છે ભક્તો આવે છે. આ ઉપરાંત કહી શકાય કે વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. અત્યારે જે છે અલગ અલગ લોકો જે છે અત્યારે હવનમાં પણ ભાગ લઈ રહ્યા છે અને હનુમાનજીની ભક્તિ આરાધના કરી રહ્યા છે. આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતે બાલાજી હનુમાન મંદિર ખાતે અત્યારે આપણી સાથે પણ વાત સાધુ સંતો છે. આ ચોક્કસ આજે એકાંતની યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને અહીંયા જે અન્ય ભક્તો છે આપણી સાથે પણ વાત કરવામાં ખાસ કરીને હાલ જે રીતે જે છે અહીંયા એકાઉન્ટની જઈ રહ્યો છે. શું કહેશો આજે હનુમાન જયંતિ છે હનુમાન જયંતિની ઉજવણી થઈ રહી છે, શું કહેશો? આજે હનુમાન જયંતિની ઉજવણી થઈ રહી છે, શું કહેશો? મજા જ કરવાની ને હનુમાન જયંતિ. સંવાદદાતા વિભુ પણ જોડાઈ ગયા છે લાઈવ, તેમની પાસેથી જાણકારી લઈએ. વિભુ, અમદાવાદમાં હનુમાન કેમ્પમાં કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે હનુમાન જન્મોત્સવનો? આજે હનુમાન જયંતિ છે અને દેશભરના જે હનુમાન મંદિર છે કે જ્યાં વિશેષ રીતે પૂજા અર્ચના કરવામાં આવી છે, ઉજવણી કરવામાં આવી છે. આજે આવ્યા છીએ અમદાવાદના કેમ્પ હનુમાન મંદિરમાં. આપણે દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે અત્યારે હનુમાન જયંતિની ઉજવણી છે વિશેષ રીતે કરવામાં આવી છે. શણગાર કરવામાં આવ્યો છે, ફૂલોથી સજાવવામાં આવ્યા છે અને ભગવાન હનુમાનજીને 151 કિલોના ગુંદીના જે લાડુ છે તેનો ભોગ લગાવવામાં આવ્યો છે અને ભક્તો પણ ખૂબ જ મોટી સંખ્યામાં અહીં દર્શન કરવા માટે આવ્યા છે. આખો માહોલ છે જય શ્રી રામના નાદથી ગુંજી રહ્યો છે. આજે વિશેષ રીતે શણગાર કરી અને ભગવાનની વિશેષ રીતે મહાઆરતી છે વહેલી સવારે કરવામાં આવી હતી. ત્યારબાદ ભગવાનને ભોગ લગાવી અને ઉજવણી છે તે કરવામાં આવી રહી છે. ભક્તો પણ ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. આપ જોઈ શકો છો કે રેગ્યુલર છે ભક્તો દર્શન માટે આવતા હોય છે, પરંતુ આજે હનુમાન જયંતિ છે. ક્યાંથી આવ્યા છો? હા, દર વર્ષે આવો છો? ત્યાં અમદાવાદથી. આપ ક્યાંથી આવ્યા છો? બાપુનગરથી. સ્પેશિયલ દર્શન કરવા આવ્યા છો કે દર શનિ રવિવારે આવો છો? સ્પેશિયલ હનુમાન જયંતિના દિવસે જ આવીએ. તો આ તમામ લોકો છે કે જે હનુમાન જયંતિના દિવસે વિશેષ દર્શન હોય છે આજે ભગવાનના અને દર્શન કરવા માટે વહેલી સવારથી જ કતારોમાં ઊભા રહ્યા છે દર્શન કરવા માટે. આજે મંદિર દ્વારા પણ વિશેષ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે કે જેના કારણે ભક્તોને દર્શન છે તે ભગવાનના થઈ શકે. સાથે જ પ્રસાદ છે એક ભગવાનને ધરાવેલો ભોગ છે તેનું વિતરણ પણ કરવામાં આવશે. વિભુ, આજના દિવસનો કેવા પ્રકારના કાર્યક્રમો રહેશે તે વિશે જાણકારી? અત્યારે આ મંદિરના દ્રશ્યો છે તે બતાવવા માંગીશ ને આખો દિવસ આ મંદિર છે આજે ખુલ્લું રહેશે કે જેથી ભક્તો છે તે દર્શન કરવા માટે આવે. કેમ્પ હનુમાન મંદિર છે કે જ્યાં સુરક્ષા વ્યવસ્થા સાથે આ મંદિર છે અને આ મંદિરની સુરક્ષા ખૂબ જ મહત્વની હોય છે. કેમ્પમાં આવેલું છે તેને લઈ જે પણ ભક્તો આવે છે તેને માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાં ચેકિંગ થાય છે અને ત્યારબાદ ભક્તોને દર્શન કરવા માટે પરમિશન આપવામાં આવે છે. આજે ભગવાન હનુમાનજીના દર્શન કરવા માટે અહીં સુંદર કામ પણ કરવામાં આવી રહ્યા છે. સતત શ્રી રામના નાદથી આ મંદિર પરિસર ગુંજી રહ્યું છે. વિશેષ સવારે મંગળા આરતી કરવામાં આવી છે. મંગળા આરતી બાદ ભગવાનને ભોગ લગાવવામાં આવ્યો છે અને ભગવાનને 151 કિલોનો લાડુ બુંદીના લાડુ છે અર્પણ કરી અને આજે ઉજવણી છે તે કરવામાં આવી રહી છે. આખો દિવસ મંદિર જ્યારે ખુલ્લું હોય છે ત્યારે વિશેષ જે ભોગ લગાવવાના હોય છે, વિશેષ આરતી પણ થશે એટલે કે મહાઆરતી આજના દિવસે છે તે કરવામાં આવે છે અને તેના દર્શન કરવા માટે ભક્તો છે દૂર દૂરથી દર્શન કરવા માટે આવી રહ્યા છો. આપ ક્યાંથી આવ્યા છો? શાહીબાગથી, અમદાવાદથી છે. તો તમારે નજીક જ છે ભગવાન એટલે દરરોજ આવો છો કે આજે શનિવારે આવું છું. ઓકે, આજે વિશેષ દર્શન હોય છે. આપ ક્યાંથી આવ્યા છો? હા, આપ ક્યાંથી આવ્યા છો? મણિનગર છે. સ્પેશિયલ દર્શન કરવા માટે
દર્શન કરવાને આજે હનુમાન જયંતિ છે તો પ્રાર્થના કરવા આવ્યા છે. હનુમાન જયંતીની વિશે आज हनुमान जयंती है। आज बहुत सारे लोग बहुत सारे दर्शन करने के लिए बहुत सारे भक्त बहुत दूर दूर से आए होंगे। આપ કહાં સે આયો? मैं तो आया हूँ मेमनगर से। અચ્છા, हाँ હર બાર આતે હો? हाँ, हर बार आता हूँ। તો અત્યારે જે ભક્તો છે કે આજે વિશેષ દર્શન હોય છે તેનો લાવો લેવા આજે ભગવાનને જે જન્મદિવસ છે કે જન્મ જયંતિ છે અને જન્મ જયંતિના દિવસે જે વિશેષ સ્થળ હોય છે તેના સાક્ષી બનવા માટે ઉમટી રહ્યા છે. આભાર વિભુ જાણકારી માટે. મહેસાણાના ઉમિયાધામ ઊંઝા ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. ચૈત્ર સુદ પૂનમ નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. પગપાળા સંઘ અને માતાજીની ધ્વજાઓ લઈને લોકો પહોંચી રહ્યા છે. માં ઉમિયાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. સવારથી જ માં ઉમિયાના દર્શનાર્થે ભક્તોની ભીડ જામી છે. હવે નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર. આગામી 2 દિવસ બાદ વધશે ગરમીનું જોર. હાલ તાપમાન યથાવત. પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાયાની હવામાન વિભાગની આગાહી. આજે ચૈત્રી પૂનમને લઈ અંબાજી, ચોટીલા, પાવાગઢ અને બહુચરાજી જેવા યાત્રાધામોમાં ભક્તોનો ધસારો. પદયાત્રીઓ માથે ગરબા લઈ પહોંચી રહ્યા છે અંબાજી. દેશભરમાં આજે હનુમાન જયંતિની ધૂમ. સાળંગપુર કેમ્પ હનુમાન સહિતના મંદિરોમાં ભવ્ય અને દિવ્ય ઉજવણી, મારુતિ યજ્ઞો સહિતના કાર્યક્રમો.